કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે આપણા આ વિડીયોમાં જે આપણો છઠ્ઠો પાઠ છે ભક્તિ યુગ, એનો આપણે બીજો ભાગ જોવાના છે. તો પહેલા ભાગમાં આપણે આદિશંકરાચાર્ય અને રામાનુજાચાર્ય વિશે થોડી માહિતી મેળવી હતી. ત્યાર પછી જે બીજા આપણા સંતો થઈ ગયા, આપણે એમના વિશે આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો પહેલાં આપણે જોઈએ, બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. બંગાળમાં જયદેવ અને ચૈતન્ય. ત્યારબાદ ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો. તો બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો? તો ચૈતન્ય મહાપ્રભુએ. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા. હવે અહીં શાની વાત કરવામાં આવી છે? ઉત્તર ભારતમાં રામાનંદે ત્યાં આંદોલનના શ્રી ગણેશ કર્યા, એટલે શરૂઆત કરી. ત્યાર પછી વાત કરીએ તો એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. તેઓ વ્યવસાય વણકર હતા. તેવી જ રીતના બીજક તેમનો કવિતા સંગ્રહ છે. હવે કબીરનો કવિતા સંગ્રહની વાત કરીએ તો બીજક એમનો કવિતા સંગ્રહ છે. શીખોમાં પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે. હવે આપણે વાત કરીએ તો જે એમની કવિતા રચાઈ છે કબીરની, એ ગુરુ ગ્રંથ સાહેબમાં અંદર પર સામેલ કરેલ છે. સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. તેવી જ રીતે આપણે જોઈએ તો અહીં સરસ મજાનું એમને કાવ્ય પંક્તિ આપણને આપી છે. સાધુ એસા ચાહીએ જૈસા શુભ સુભાઈ, સાર સાર કો ગહી રહે ઠોઠા દઈ ઉડાઈ. એટલે સાધુ એવો હોવો જોઈએ જે દરેક સારી બાબતોને સ્વીકારે અને નકામી બાબતોને ઉડાવી દે. તેવી જ રીતના ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. એમની વાત કરીએ તો તેઓ નિગુણ શાખાના સંત હતા. એમના શિષ્યો શીખ કહેવાતા. હવે ગુરુ નાનકની વાત કરીએ તો એમના શિષ્યો કયા નામે ઓળખાયા? શીખ કહેવાયા. તેવી જ રીતના ગુરુ ગ્રંથ સાહેબ તેમનો પવિત્ર ધર્મગ્રંથ છે. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં, હવે ઉત્તર ભારત અને રાજસ્થાનની વાત કરીએ તો તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. હવે એ ઉત્તર ભારતની વાત કરીએ. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિના આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. ત્યારબાદ તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. હવે તુલસીદાસની વાત કરીએ તો યુવા જે અવસ્થા હતી એમની, ત્યારે જે સાધુ બની ગયા. તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. કોણે કરી? તો તુલસીદાસે. રામચરિતમાનસ અને વિનય પત્રિકા. ત્યાર પછી આપણે જોઈએ તો તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. ગુજરાતમાં ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. નરસિંહ મહેતા ઈસવીસન 1412 ઈસવીસન 1480 ગુજરાતી ભાષાના આદિકવિ છે. હવે આદિકવિ કોણ, એવી રીતના બી આપણે પૂછાય તો નરસિંહ મહેતા આપણા ગુજરાતના કહેવાય ને કે આદિકવિ છે. અને મૂળ તળાજા એટલે કે ભાવનગરના પછી જૂનાગઢ આવી વસેલા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયાઓએ લોક જનસમાજ પર ઊંડી અસર કરી છે. ત્યારબાદ નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને રે કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે વૈષ્ણવજન તો એને રે કહીએ એ ભજન એ લોકોને સૌથી પ્રિય, અને દરેક લોકો એ ભજનને જાણતા હોય છે. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા, કે
કહેવાય ને કે એમણે લગ્ન કર્યા હતા, એમનો એક સંસાર હતો. તો સંસાર સાથે જોડાયા છતાં પણ સંસારથી પર એટલે કે સંસારથી પૂર્ણ થયા તેવા હતા. તેમણે છૂટાછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. તેઓ સૌના ઘેરે ભજન કરવા જતા હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો. એટલે શું કહે છે નરસિંહ મહેતા કે હરિનું જે ભજન કરે છે એ જ હરિનો માણસ છે, જે ભગવાનની ભક્તિ કરે એ ભગવાનનો માણસ છે, એ એમના મનના વિચારો હતા. ત્યારબાદ પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન, એટલે કે પક્ષપાતમાં ભગવાન નથી પણ સમદ્રષ્ટિ સરખી દ્રષ્ટિમાં જ સર્વ સમાન, એમની દ્રષ્ટિએ બધા જ સમાન છે, એ કોઈ પક્ષપાતમાં માનતા ન હતા. તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. એમણે કહ્યું કે ભગવાનને યાદ કરતાં કરતાં, ભગવાનની ભક્તિ કરતાં કરતાં જીવનમાં દરેક જે આપત્તિઓ આપણને મુસીબતો આવે છે એનાથી પાર એટલે કે ઉતરી શકાય છે. તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમના પદો અને પ્રભાતિયાઓ તરીકે આજે પણ ખૂબ જ જાણીતા છે. ત્યાર પછી હવે આપણે મીરાબાઈનો પરિચય મેળવીએ તો રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેદતા રાજીવના પુત્રી હતા. તેના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. હવે મીરાબાઈના લગ્ન ક્યાં થયા હતા? મેવાડમાં રાજ પરિવારમાં થયા હતા. તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવયિત્રી હતા, જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા છે. મીરાબાઈ કહેવાય કે શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હતા અને શ્રી કૃષ્ણ ભગવાનને કેવા રૂપમાં પૂજતા? તો ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા. અને એમણે ગુજરાતી અને હિન્દી બેઉ ભાષામાં કહેવાય ને કે કાવ્ય એટલે કે પદોની રચના કરી છે. તેમણે રચેલા પદ નરસિંહ મહેતા અને કબીરની પદની જેમ જ લોકપ્રિય છે. આવા જ એક સંત સુરદાસ હતા. તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા. હવે આપણે સુરદાસ વિશે વાત કરીએ તો એમના ગુરુ કોણ? તો વલ્લભાચાર્ય હતા. વજ્રમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા. એક સરસ એમનો પદ આપણને આપ્યું છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, ઝુંઝવે રૂપ અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાસે. તેવી જ રીતના મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. મહારાષ્ટ્રની વાત કરીએ ત્યાં પણ ભક્તિના આંદોલનો ચાલતા હતા. પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. હવે ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર ક્યાં હતું? તો પંઢરપુરનું વિઠોબા મંદિર. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા. હવે જ્ઞાનેશ્વરે ક્યાં શરૂઆત કરી? તો મહારાષ્ટ્રમાં. ત્યારે એમની ઉંમર ફક્ત 15 વર્ષની વયે તેમણે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપરની ટીકા, હવે એમણે 15 વર્ષની ઉંમરે એક પુસ્તક લખ્યું. તે પર કહેવાય ને કે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર જે ટીકાઓ હતી એને જવાબ આપતા જ્ઞાનેશ્વરી લખી હતી. ત્યારબાદ આપણે નામદેવની વાત કરીએ તો નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા, પરંતુ સાચી વાત સમજાવતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના એક મહાન સંત ગણાયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેઓ ઉચ્ચ નીચના અને નાત જાતના ભેદભાવોનો વિરોધ કરતા હતા. એકનાથ પણ કહેવાય ને કે ઉચ્ચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા હતા. તેઓ સૌને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમના રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. એમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. હવે રામદાસની વાત કરીએ
તો ગુરુ રામદાસ એ શિવાજી મહારાજના ગુરુ હતા અને એમણે સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. તેવી રીતના લોકોને ઉપદેશ આપવા તેમણે કયો ગ્રંથ લખ્યો? તો દાસબોધ નામના ગ્રંથની એમણે રચના કરી હતી. તો કહેવાય ને કે આટલા ઘણા બધા સંતો અને વિચારકોએ ભક્તિ આંદોલનમાં ઝંપલાવ્યું, જેના દ્વારા આ યુગમાં ભક્તિનો એક અલગ જ મહિમા આપણને દેખાઈ આવે છે. ત્યાર પછી આપણે જોવાનું છે સૂફી આંદોલન. મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો પણ એક સમાવેશ થાય છે. આ ધાર્મિક સામાજિક આંદોલનોને હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો. જે આ ધાર્મિક આંદોલનો થયા તેમાં હિન્દુ અને મુસ્લિમ સમન્વયને એક અલગ જન્મ આપ્યો. આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિનું મિલન સ્થળ રહ્યું છે. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. એ સૂફી શબ્દ જ કહેવાય ને કે ઇસ્લામ ધર્મના ધાર્મિક વિચારોને સ્પષ્ટ આપણી સમક્ષ કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. આનો મતલબ જ થાય છે કે ભગવાન સાથે જોડાવો, પ્રભુ સાથે જોડાવું. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી. હવે સૂફી કેની પરંપરા ફેલાઈ, સૂફી મત ફેલાયો, તેના પાછળ કહેવાય કે મુખ્ય 4 પરંપરાઓ હતી. એમાંની એક એટલે ચિશ્તી પરંપરા, 2 સુહરાવર્દી પરંપરા, 3 કાદરી પરંપરા અને 4 નક્શબંધી પરંપરા. હવે સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. ત્યારબાદ બગદાદના શિહાબુદ્દીન સુહરાવર્દીએ આ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. ત્યારબાદ આપણે જોઈએ તો અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી. હવે સુહરાવર્દી જે પરંપરા હતી એ શિહાબુદ્દીન સુહરાવર્દીએ કરી હતી. તેવી જ રીતના અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી, જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આપણી સામે મૂકે છે. તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે ખૂબ જ ખ્યાતિ પામ્યા હતા. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, ત્યારબાદ બાબા ફરીદુદ્દીન ગંજ-એ-સકર અને નિઝામુદ્દીન ઔલિયા, તેવી જ રીતના ખ્વાજા બકી ઇબલાહ અને શેખ અહમદ સરહિંદી મુખ્ય હતા. ત્યારબાદ જોઈએ આપણે તો દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતો. અને આપણે એમનો કહેવાય ને કે ટોપિક જોઈએ તો ભક્તિ અને સૂફી આંદોલનની અસરોની આપણે વાત કરીએ તો ભક્તિ અને સૂફી આંદોલનોના સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉપદેશોથી સમાજમાં બહારના આડંબરો, ઉચ્ચ નીચના ભેદ, વહેમો, અંધશ્રદ્ધા અને અનેક કુરિવાજો ઉપર અસર થઈ. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો, તે હવે સમજવા લાગ્યો. ઈશ્વર સર્વોનો છે અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી. હવે આ આંદોલન થયા તેનાથી લોકો ભગવાનની નજીક ગયા હતા. સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નોથી ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા. કબીર જેવા સંતોના શિષ્યોમાં, હવે જે કબીરના શિષ્યો હતા તેમાં હિન્દુ અને મુસ્લિમોનો સમાવેશ થતો હતો. આ આંદોલનની અસર ઉચ્ચ નીચના ભેદભાવ પર પડી હતી. આ સમયે અનેક સંતો નાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્ય બનાવતા, જેના કહેવાય ને કે મીરાબાઈ, રૈદાસ અને રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો આપણને દેખાઈ આવે છે. ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ શૌસ વિંધ્યાચલના એકાંત સ્થળોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. તેવી જ રીતના
મુસ્લિમ રહસ્યવાદી વિધિઓ અપનાવી હતી. ત્યારબાદ જોઈએ તો ઉદાહરણ રૂપે સૂફીવાદ પંથમાં દાખલ થનારનું શિરમુંડન, એટલે કે જે પંથમાં દાખલ થાય ત્યારે શિરમુંડન કરવું એ એમણે પરંપરા હિન્દુની સ્વીકારી હતી. તેવી જ રીતના જનબેન એટલે કે ભિક્ષા પાત્ર રાખવું, મુલાકાતીઓને પાણી ધરવું એટલે પાણી આપવું અને સંગીતના મુશાયરા યોજવા વગેરે એ બે કહેવાય ને કે ધર્મોનું મિલનથી ઉત્પન્ન થયું. આમ ભક્તિ અને સૂફી આંદોલને સમાજની કાયાપલટ કરી, હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી. દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રય સ્થાન રહ્યો છે, જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી પ્રાણ પૂર્યા છે. એવી રીતના કહેવાય ને એમણે આંદોલનો છેડી, લોકોને ભગવાનની નજીક લઈ ગયા, લોકોને ભગવાનનો કહેવાય ને કે મેળવવાનો ઉત્તમ માર્ગ બતાવ્યો, જેનાથી લોકોની અંદર રહેલા ભગવાન તરફ જવાના જે માર્ગો ખુલ્લા થયા. તો આજે આપણે આ પાઠમાં એટલું જ સમજ્યા છે. તમને જો ન સમજાયું હોય તો કોઈ ટૉપિક મને કહેજો, હું તમને ફરીથી સમજાવી દઈશ. અને આ પાઠમાં આવતો સ્વાધ્યાયના પ્રશ્ન તમારે ઉકેલવાના છે, ને પ્રશ્નમાં ન સમજ પડે તો પણ મને પૂછજો, હું તમને એમાં પણ મદદ કરીશ. તો હવે હું તમારે આ વિડીયોમાંથી વિદાય લઉં છું. હવે આપણે આવતા વિડીયોમાં મળીશું.